મોંઘીદાટ કાર, બસ કે બાઇકની ચોરીની તો અનેક ઘટનાઓ તમે સાંભળી હશે, પરંતુ હવે તો તસ્કરો જાણે કે પોલીસને પડકાર ફેંકતા હોય એમ એમ્બ્યુલન્સની ચોરી કરવામાં પણ ખચકાતા નથી। જ્યાં મહેસાણાના કડીના ફાયર સ્ટેશનમાં લાવવામાં આવેલી નવી એમ્બ્યુલન્સની ચોરી થઈ। હજુ તો એમ્બ્યુલન્સનું પાસિંગ પણ નહોતું કરાયું અને ચોર એમ્બ્યુલન્સને લઈને ભાગી છૂટ્યો। જોકે ચોર કડીના વિસલપુર કેનાલ પાસે એમ્બ્યુલન્સ પલટી જતા તે ચોરીના આ પ્રયાસમાં નિષ્ફળ નીવડ્યો હતો। આ ઘટના બાદ એમ્બ્યુલન્સની ચોરી કરનાર શખ્સનું પગેરું શોધવા પોલીસે કવાયત હાથ ધરી છે। એ એમ્બ્યુલન્સને શોરૂમમાંથી લાવીને એને ફાયર બ્રિગેડના કમ્પાઉન્ડમાં મૂકવામાં આવેલી હતી। એ ત્યાંથી જ એની વગર પાસિંગ થયા વગર જ આ કોઈક વ્યક્તિએ એની ચોરી કરેલી અને એને લઈ જઈ જાણી જોઈને એણે આ કેનાલની બાજુમાં એ ગાડીને નાખી દીધી હોય એવું અમને એક જાણવા મળેલું છે। વ્યક્તિ કોણ હતો? હાલમાં એ દિશામાં અમારી તપાસ ચાલુ છે અને ટૂંક સમયમાં જ અમે એનું પગલું